નમસ્કાર બાલ મિત્રો, યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ભાગ નંબર 78માં દાખલા નંબર 11થી 20નું સોલ્યુશન મેળવશું। તો ચાલો આપણે શરૂ કરીએ। દાખલો નંબર 11, નીચેની સંખ્યાને ચડતા ક્રમમાં ગોઠવતા કઈ સંખ્યા મધ્યમાં આવશે? તો અહીંયા કુલ 5 સંખ્યાઓ આપેલી છે। તો 5 સંખ્યાને આપણે ચડતા ક્રમમાં ગોઠવશું। તો સૌપ્રથમ આપણે નાની સંખ્યા લઈશું 4339, 4393, 4933, 9433, 9399। સૌપ્રથમ આપણે જોઈએ તો 4000 જે હજારના સ્થાનમાં 4, પછી 100ના સ્થાનમાં 3। તો હવે આ બંનેમાંથી નાની સંખ્યા આવશે 4339। ત્યાર પછી આવશે 4303। ત્યાર પછી આવશે 4933। પછી આવશે 9399, 9433। હવે આ સંખ્યામાં મધ્યમાં કઈ સંખ્યા આવશે? તો આપણે જ્યારે ચડતા ક્રમમાં ગોઠવ્યું તો આપણે સંખ્યા આવશે 4933 જે વચ્ચે આવશે। તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી, 4933 એ આપણો જવાબ આવશે। ત્યારબાદ દાખલો નંબર 12, 5009 દશક 3 એકમ એટલે કેટલા? તો આપણે અગાઉ આ પ્રમાણેના દાખલા માટેનું એક કોષ્ટક બનાવેલું। તો આપણે સૌપ્રથમ કોષ્ટક બનાવીને પણ તે સંખ્યા કઈ છે તે આપણે શોધી શકીએ। હજારના સ્થાનમાં 5, અહીંયા 100ના સ્થાનમાં 0 આવશે, દશકમાં 9 અને એકમમાં 3 એટલે 93, 5093। તો આપણો ઓપ્શન છે 5093, દાખલો નંબર બી એ આપણો સાચો જવાબ આવશે। દાખલો નંબર 13, 300 એટલે અહીંયા 3 ગુણ્યા 100 તો પણ 300 થાય, 300 એટલે પણ 300, 150 વત્તા 150 એ 300 થાય, અને આપેલ તમામ એટલે આપણું ઓપ્શન ડી આપેલ તમામ એ એનો ઉકેલ થશે। ત્યારબાદ દાખલો નંબર 14, 6667ને અંકમાં દર્શાવો। તો હજારના સ્થાનમાં 6, 100ના સ્થાનમાં 6, દશકના સ્થાનમાં 6 અને એકમના સ્થાનમાં 7 હોય એવી સંખ્યા કઈ? તો અહીંયા 6, 6, 6 અને 7 આપણો ઓપ્શન આવશે સી। ત્યારબાદ દાખલો નંબર 15, એમાં રકમ છે 5,46,708માં 6ની સ્થાન કિંમત કેટલી છે? તો આપણે જોઈએ તો 6નું સ્થાન કયું છે? તો એકમ, દશક, 100, હજાર। હજારના સ્થાનમાં 6 એટલે 6 ગુણ્યા 1000 એટલે કેટલા થશે? તો કે 6000। તો આપણો જવાબ આવશે ઓપ્શન બી, 6000। ત્યારબાદ દાખલો નંબર 16, 3754 અને 3745 એની વચ્ચે યોગ્ય સંકેત મૂકવાનો છે। હવે તે પહેલાં આપણે સમજીએ કે આગળ આપણે જોયું તો આને કહેવાય ગ્રેટર દેન, લેસ દેન, બરાબર અને તેનાથી નીચે। હવે આપણે જોઈએ તો પહેલી રકમ છે 3754 અને 3745, બંનેમાંથી મોટી સંખ્યા તો કઈ છે? તો કે 3754। તો 3754 મોટા છે 3745 કરતાં, તો મોટા માટે નિશાન આવશે ગ્રેટર દેન, એટલે આપણો જવાબ આવશે એ।
ત્યારબાદ દાખલો નંબર 17 1,15,612 ને સંખ્યાને શબ્દમાં લખો. તો 15,612 તો આપણો જવાબ આવશે ઓપ્શન ડી. તો ડી આપણો સાચો જવાબ છે. ત્યારબાદ દાખલો નંબર 18 409 લખેલા અંકને કાર્ડ ગોઠવતા મોટા મોટી સંખ્યાનો 100ના સ્થાન પર રહેલ અંક જણાવો. તો સૌથી મોટી સંખ્યા કઈ બનશે? તો સૌથી મોટી સંખ્યા 9 લખીશું, પછી 4, પછી 0 એટલે 940 થાય. તો 940માં 100ના સ્થાનમાં આવશે 9, એટલે આપણો જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ દાખલો નંબર 19 3, 8, 6, 5, 1 અને 2 એ દરેક અંકનો એક જ વખત ઉપયોગ કરીને નાનામાં નાની સંખ્યા લખો. તો આપણે જ્યારે નાનામાં નાની સંખ્યા બનાવી હોય ત્યારે આપેલ અંકમાંથી સૌથી નાની સંખ્યા પહેલી લેશું. એટલે સૌથી નાની 1, પછી 2, પછી 3, 5, 6 અને 8. એટલે કઈ સંખ્યા બનશે? તો 1,23,568 આ જે સંખ્યા જે છે તે બનશે. એટલે ડી આપણું ઓપ્શન આવશે. દાખલો નંબર 20 ધોરણ 5ની અંગ્રેજી બુકમાં 1 થી 100 સુધી પાના નંબર લખેલ છે. તો તેમાં કુલ કેટલા પાના નંબર એક અંકના હશે? તો આને માટેનું સૂત્ર આપણે અગાઉ જોયું. તો કે 1 થી 100 સુધીના પાના નંબર પર કુલ કેટલા એક અંકના કેટલા અંક આવશે? તો 1 થી 10માં 9 આવે. 10 પછીની સંખ્યા 2 અંકની થાય, એટલે આપણે આવશે ઓપ્શન ડી આપણો સાચો જવાબ હશે. મિત્રો, આજે આપણે ભાગ નંબર 78માં 11 થી 20 દાખલાનું સોલ્યુશન મેળવ્યું. હવે પછી આપણે ભાગ નંબર 79માં મળશું. નમસ્કાર.